દિવસ પહેલા 16/1/2026 ના રોજ મને ધમકી ભર્યો એક ફોન આવેલા અને ફોન કરીને મને કહ્યું કે હું આ જ્ઞાતિના પ્રમુખ બોલું છું, તમે આવીને મને બેવટ કરો, ખંડની પૈસા આપો તો હું તમારા ઉપર હિસ્ટ્રોસિટીના કેસ નહીં કરીશ, બાકી હું તમારા ઉપર કેસ કરીશ. હું પૂછ્યો કે શા બાબતમાં તમે મારા ઉપર કેસ કરવા જઈ રહ્યા છો, તો કે તમે તમારા પ્રવચનમાં અમારા જ્ઞાતિ વિષયમાં આવી રીતે બોલી રહ્યા છો. તો હું ક્યારે પણ આવી રીતે વિવાદિત બયાન આપતો નથી, વિવાદિત બાત કામ કરતો નથી. વારંવાર કોઈના કોઈ ધર્મગુરુ, કોઈના કોઈ કથાકાર, કોઈના કોઈ કલાકાર આવી રીતે બ્લેકમેલ થઈ જતા હોય છે, કારણ કે વાદમાં વિવાદમાં ના પડવું હોય એટલે એ લોકો પૈસા આપી દેતા હોય. એટલે હું બધાને વિનંતી કરું છું કે જ્યારે પણ આવા કોઈના ફોન આવે ત્યારે આપણા પોલીસ સ્ટેશનમાં, નજદીકના પોલીસ સ્ટેશનમાં આપણે FIR કરાવવું જોઈએ, તાકી બીજા કોઈ બદનામ ન થાય. ઠીક આવી જ રીતે મારા સાથે 16/1/2026 ના રોજ બન્યું હતું. હું આશ્રમની અંદર હતો ત્યારે મને ફોન આવ્યો કે તમે ઝડપથી અહીંયા આવો અને મને ખંડણી આપો, બાકી હું ત્યાં ફરિયાદ કરી દેવાનો છું, તમારા ઉપર હિસ્ટ્રોસિટીના કેસ નાખવાના છું. તો હું અહીંયાથી આશ્રમમાંથી જુનાગઢ ગયો. જુનાગઢમાં જઈને એમને ફોન કર્યો, એ મારો ફોન રિસીવ ન કર્યો. પછી હું જુનાગઢમાં અમારા DYSP ધાદરિયા સાહેબની ઓફિસમાં જઈને મારું લખિતમાં હું સાહેબશ્રીને પાસે રજૂઆત કર્યો. સાહેબશ્રીએ જોયા કે આવા અનેક કથાકારો, અનેક કલાકારો, અનેક ધર્મગુરુઓને પાસે આવી રીતે ખંડણી માંગેલી હતી અને ઘણાઓને પાસેથી પૈસા પણ લીધેલા હતા. એટલે સાહેબશ્રીને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે સાહેબશ્રીએ ગણતરીના દિવસોમાં આવા તોમતદારને ગોતી કાઢ્યા. સુરતથી ભાવનગર, ભાવનગરથી બરોડા અને બરોડાથી પછી સુરત આ ટીમ ગોતવા ગઈ હતી અને અંતે એમની ધરપકડ કરવામાં આવી છે. હું મેંદડામાં એમની FIR પણ કરાવ્યા છું. આપ શ્રીને માધ્યમથી હું જણાવું છું કે કોઈ પણ આવા ધમકી ભર્યો ફોન કોઈ પણ ધર્મગુરુને અથવા કોઈ પણ કથાકારને આવે તો નજદીકને પોલીસ સ્ટેશનમાં એ લોકોની FIR કરાવવું જોઈએ. ખૂબ સારું, સરાહનીય અમારી જુનાગઢની જે પોલીસની ટીમ છે કરી છે. ગણતરીને દિવસોમાં એમને ધરી દબોચવામાં આવ્યું છે. પણ જ્યારે પણ આવા કોઈ ધર્મગુરુને ઉપર આવા કોઈ જ્ઞાતિના અમુક લોકોએ આવું ધમકી આપે ત્યારે સમાજ માટે ખૂબ ખરાબ મેસેજ જાય છે. એટલે દરેક જ્ઞાતિના 18 જ્ઞાતિના અમે સદસ્યોને, અમુક જે આગેવાનો છે એ બધાને અમે રજૂઆત કરીએ છીએ કે તમારા જ્ઞાતિમાંથી અમુક લોકોને લીધે આખી જ્ઞાતિ બદનામ થાય છે. એટલે હું આપ સર્વેને નિવેદન આપું છું કે આવા લોકોને તરત ડામ આપવાનું. અને હું એક જે આ ધમકી ભર્યો ફોન આવ્યો તો એમના શિકાર ના બન્યો, હું પૈસા ન આપ્યો, સીધા સાહેબને પાસે જઈને FIR કરાવી દીધા છું. એટલે હું તો આમાંથી બચી ગયા છું. ઘણા બધા કથાકારો, કલાકારો આના ભોગ બન્યું છે. એટલે આપ આવી રીતે જ્યારે ધમકી વગર ફોન આવે ત્યારે નજદીકને પોલીસ સ્ટેશનમાં જાણ કરવું જોઈએ. અને વારંવાર આવી રીતના થતું હોય એટલે એક દુઃખ થાય છે. એટલે હું ગુજરાત રાજ્ય સરકારને પ્રાર્થના કરું છું કે આવા લોકોને ઉપર તમે ડામ આપો. અને અમારા જૂનાગઢની જે પોલીસના જવાનો છે, પોલીસની ટીમ છે, ખૂબ ખૂબ સરાહનીય કામ કર્યા છે. એટલે હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને આભાર માનું છું. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.